આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ મોટરસાયકલ રેલીમાં ભાગ લેનાર ડી ઝોન હોમગાર્ડ જવાનોને સન્માનવામાં આવ્યા હતા. આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતથી નડાબેટ બોર્ડર, સુરતથી સ્વરાજ આશ્રમ બારડોલી અને સુરતથી નડાબેટ સુરત જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ સિરોયાએ દાંડી વિશે જણાવ્યું કે મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. જો કે મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી અને 25 દિવસ બાદ 241 માઇલ દૂર 5 એપ્રિલે દાંડી પહોંચ્યા. દાંડી યાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારે સુરતથી દાંડી નવસારી સુધીની બાઇક યાત્રામાં ડી ઝોનમાંથી 18 હોમગાર્ડ જવાનોએ ભાગ લીધો. બારડોલી સ્વરાજ આશ્રમના માનદ મંત્રી નિરંજનાબેન કલાર્થીએ વિશે માહિતી આપતા જણાવ્યું કે સરદાર પટેલ આશ્રમ અને આશ્રમવાસીઓ પ્રત્યેની લાગણીને કારણે જ બારડોલીનો આ સ્વરાજ આશ્રમ અદ્ભુત ત્યાગની વિરાસતથી રચાયેલી સંસ્થા બની છે, જેનો ઉદ્દેશ માત્ર સેવા પરત રખાયેલો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્વરાજ આશ્રમના ઇતિહાસ અંગે વાત કરતા તેઓ નિરંજના કલાર્થીએ જણાવ્યું છે કે આ આશ્રમ સત્યાગ્રહમાં લડનારાઓ માટે બનાવવામાં આવ્યું છે, તેમજ સ્વરાજ માટે નીકળેલા લોકો માટેનો આશ્રમ એટલે સ્વરાજ આશ્રમ. આ અંગે વાત કરતા તેઓએ ખાસ જણાવ્યું છે કે બારડોલી સત્યાગ્રહ થયો ત્યારથી સ્વરાજ આશ્રમ બારડોલી એ સરદાર પટેલના નિવાસનું મુખ્ય મથક બન્યો છે. ત્યારે ડોક્ટર સિરોયાએ જણાવ્યું છે કે નડાબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું છે. નડાબેટથી ભારત પાકિસ્તાન બોર્ડર માત્ર 25 કિલોમીટર દૂર છે. પાકિસ્તાનના આ બિંદુથી માત્ર 150 મીટર દૂર છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે નડાબેટ સીમાનો ઇતિહાસ ઘણો મહત્વનો છે. આ પ્રદેશ અને તેની સીમા આસપાસના પ્રદેશોના સાથે વધુમાં વધુ રક્ષા ક્ષેત્રમાં આવે છે. ત્યારે સુરતથી નડાબેટ બોર્ડર સુધીની યાત્રામાં ડી ઝોનમાંથી 16 હોમગાર્ડ્સ જવાનોએ ભાગ લીધો, જેનો બાઇક યાત્રામાં ભાગ લેનાર ડી ઝોનના અધિકારી, એનસીઓ અને હોમગાર્ડ્સ જવાનોને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યા. કાર્યક્રમમાં સ્ટાફ ઓફિસર જનસંપર્ક જિગ્નેશસિંહ ઠાકુર, ઓફિસર કમાન્ડની સચિન યુનિટ થોમસ પઢારે, પ્લાટૂન કમાન્ડર ચિરાગ ધાનાની પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં અંતમાં ડી ઝોન ઓફિસર કમાન્ડિંગ જયંતિભાઈ એચ દવે દ્વારા આભાર વ્યક્ત કર્યો. સૌ સાથે મળી રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને પૂર્ણ કર્યો. જિગ્નેશ ઠાકુર, આરએન ન્યૂઝ, સુરત.